આખા આધુનિક માનવનું જે દ્રશ્ય છે એની અંદર આ પ્રમાણે બતાવવામાં પોતે આવ્યું છે. ટૂંકમાં કહેવું તાત્પર્ય શું છે કે માણસનો વ્યવહાર ઉપલક્ષ્યો આ પ્રમાણે બની ગયો છે. આપણે અત્યારે ગીતાનો 3જો અધ્યાય ચાલે છે. એના વચ્ચે આપણે વાત કરી હતી કે બાબુભાઈએ વાત કરી હતી કે આપણે 19મો શ્લોક આ પ્રમાણે પોતે ચાલી રહ્યો છે. એમાં જે 11મો કે 12મો શ્લોક છે ને, એમાં ભગવાને સરસ મજાની પોતે વાત કરી છે કે યજ્ઞ વિશે વાત કરી છે. આજે આપણે જે વિષય જાણવાનો છે ને એ યજ્ઞ વિશે જાણવાનું છે. યજ્ઞ એટલે શું, એની આઈડેન્ટિફિકેશન, એનું મહત્વ, એનું સમજણ શું છે, એના વિશે થોડી ઘણી વાતો આ પ્રમાણે કરીશું. એવું ગીતામાં ભગવાને કહ્યું છે કે યજ્ઞ કરીને તમે દેવોને પ્રસન્ન કરો. યજ્ઞ કરીને તમે દેવોને પ્રસન્ન કરો, દેવો તમને પ્રસન્ન કરશે. દેવો તમને પ્રસન્ન કરશે. એકબીજાને પ્રસન્ન કરતા કરતા તમે પરમ શ્રેય અને પરમ કલ્યાણને પ્રાપ્ત થશો. ભગવાન બહુ સરસ મજાની પોતે વાત કરી છે. કારણ કે દુનિયામાં બધા માણસોને એકબીજા ઉપર આધારિત છે. એકબીજા ઉપર આધારિત છે ને, તેથી જ આ પ્રમાણે બધી વસ્તુઓ પોતે થતી હોય છે. અને યજ્ઞ જે છે ને, માણસનો જન્મ થાય ને ત્યારથી તે એની જોડે રહે છે. જ્યાં સુધી મૃત્યુ પામે ત્યાં સુધી યજ્ઞ શબ્દ એની જોડે જ પોતે રહે છે. અને મનુષ્ય તેનાથી અલગ થવાનો પ્રયત્ન કરશે ને તો મનુષ્યત્વથી નીચો પડશે. આવું ભગવાન પોતે કહે છે. હવે એક વસ્તુ આપણે સમજીએ, આપણે સાચા હૃદયપૂર્વક જો યજ્ઞ આપણે કરીએ ને તો આપણે જે કંઈ મનોકામના હોય ને એ ભગવાન પોતે કામધેનુ જેવું છે. કામધેનુ રૂપી ગાયની જેમ આપણી મનોવાંછિત જે ભાવના હોય છે, ઈચ્છા હોય છે, એની પૂર્તિ થાય છે. આવું ભગવાન પણ પોતે કઈ રીતે કહેલો હોવો જોઈએ? હૃદયપૂર્વક પોતે કરેલો પોતે હોવો જોઈએ. એટલા માટે ગીતાકાર એટલે ભગવાન કહે છે અર્જુનને કે હે કૌંતેય, તું જે કંઈ કર્મ કરે ને એ યજ્ઞ નિમિત્તે કર્મ કરે. હવે યજ્ઞ નિમિત્તે કર્મ કરીશ તો શું થશે? તું કર્મ બંધનથી બંધાઈ નહીં જાય, તને કોઈ પણ પ્રકારનું પાપ લાગશે નહીં. અર્જુન કહે છે કે સિદ્ધંતિ મમ ઘાત્રાણી, મારે કંઈ યુદ્ધ કરવું નથી. ત્યારે ભગવાન કહે છે તને શું આ કે મને ગાંડી ચલાવતા આવડે છે, તો તું ગાંડી તું મારા માટે કે વાપર. એટલે આ યજ્ઞ પોતે થઈ, તને કોઈ પણ પ્રકારનું પાપ પોતે લાગશે નહીં. એટલે ભગવાન અર્જુનને કહે છે તું યજ્ઞના નિમિત્તથી કામ કર. યજ્ઞ હું યજ્ઞ કરું છું એ પ્રમાણે તું કામ કર. હવે આપણે વાત કરીએ ને તો આપણી સામાન્ય ક્રિયાઓ છે. સામાન્ય ક્રિયાઓ એટલે કે ઉઠવું, બેસવું, જમવું, સૂવું, જાગવું, આ બધી જ આપણે નેચરલ દરેક માણસની આ પોતે સ્વાભાવિક ક્રિયાઓ એને પોતે કહેવાય. આ સ્વાભાવિક ક્રિયાઓને પણ યજ્ઞની અંદર ટ્રાન્સફર કરી શકીએ. આપણને લાગે આટલી સામાન્ય ક્રિયાઓમાં શું છે, પણ સામાન્ય ક્રિયાઓ રોજબરોજની ક્રિયા હોય ને એને પણ આપણે ટ્રાન્સફર કરી શકીએ. કેવી રીતે? જ્યારે તમે જમવા બેસો ત્યારે કયા પ્રકારની ભાવનાથી બેસો કે મારી અંદર જે ભગવાન રહેલા છે ને એ ભગવાનને હું જમાડું છું. આ બહુ આપણે જમતી વખતે ભગવાનને યાદ કરીને આપણે જમવું જોઈએ. એટલે હું જમતો નથી, અંદર જે ભગવાન રહ્યા છે ને એમને જમાડું છું. તો આપણું જમવું છે એ યજ્ઞ બની જાય છે. હવે યજ્ઞ વિશે આપણા બધાની કઈ પ્રકારની સમજણ છે? યજ્ઞ એટલે મોટો હવન કુંડ તૈયાર કર્યો હોય, 5-6 બ્રાહ્મણો અબોટી પહેરીને બેઠા હોય, ઘી તલ જવની આહુતિ સ્વાહા સ્વાહા કરીને આપતા હોય. આપણે યજ્ઞની આ પ્રમાણે કલ્પના આપણે પોતે આવો યજ્ઞ હોય અને આવો યજ્ઞનું પાસું છે સ્થૂળ રૂપ કહેવાય. આ કયું રૂપ કહેવાય? સ્થૂળ રૂપ કહેવાય. હવે જે આજનો વર્ગ પોતે કહે છે કે આ ઘી તલ જવ આ બધો સમય ને શક્તિનો કે બગાડ થાય છે. પણ યજ્ઞ શબ્દ છે ને એ યજ ધાતુ પરથી આવે છે. યજ ધાતુ પરથી આવે છે એટલે શું થયું? યજ્ઞમાં 3 પ્રકારની વાતો આવે છે. કઈ વાતો આવે છે? મૈત્રીકરણ, સંગતિકરણ અને દેવ પૂજા. કારણ કે આપણે જે કંઈ આપણે અત્યારે વાત કરવાની છે ને એ વાત થોડી સિરિયસ લઈશું ને તો આપણને થોડી ખબર પડશે. એમાં 3 વાતો આવે છે.
અહીંયા બરાબર જ છે, અહીંયા હલ્યા નથી. એ વાયરમાં બસ એ વાયરમાં તકલીફ થાય. બરાબર. હવે આવ્યો અવાજ? હા આવે ને? હા, એટલે એમાં 3 પ્રકારની વાતો આવે છે. અવાજ આવે ને? હા, એટલે પેલા અવશ્ય મૈત્રીકરણ, સંગતિકરણ અને દેવ પૂજા. હવે સૌથી મહત્વની વસ્તુ સંગતિકરણ છે. સંગતિકરણ બહુ અગત્ય. સંગતિકરણ એટલે શું? સંગતિકરણ એટલે કે બધી વ્યક્તિઓની અંદર, સમાજની અંદર, દેશની અંદર સંપ પોતે હોવો જોઈએ. આપણા ઉપર અંગ્રેજોએ 150 વર્ષ રાજ કર્યું. એનું મુખ્ય કારણ શું હતું? અંગ્રેજો લુચ્ચા હતા, ગમે તેવા કપટી હતા, પણ એ લોકોનો એક ગુણ સારો હતો. એ લોકોની સંઘ શક્તિ જબરજસ્ત હતી. ત્યાં લોર્ડ વેલેસ્લી આવ્યો હતો ને, લોર્ડ વેલેસ્લીને કંપની જોડે મતભેદ થાય છે, ઈસ્ટ ઇન્ડિયા કંપની જોડે. ઈસ્ટ ઇન્ડિયા કંપની કહે છે કે વેલેસ્લી કમ બેક, વેલેસ્લી તમે પાછા આવી જાઓ. તો એ સમયે વેલેસ્લીએ એક પણ ક્ષણનો વિલંબ કર્યા વગર રાજીનામું પોતે આપી દીધું કે આ મારી કંપનીએ કીધું મારી જરૂર નથી તો મારે ઇંગ્લેન્ડ પાછા જવું જોઈએ. એ જગ્યાએ આપણે લોકો શું કરીએ કે ભલે એને આવું કર્યું પણ મારું પોતાનું કે અલગ પોતે કરીશ. એટલે આપણે હિન્દુસ્તાનની અંદર આ પ્રમાણે રજવાડાઓ પોતે ઊભા થયા. ટૂંકમાં અંગ્રેજોની સંઘ શક્તિને પરિણામે એ લોકો આખી વર્લ્ડ ઉપર રાજ્ય કરી શક્યા હતા. એ લોકોની સંઘ શક્તિ જબરજસ્ત હતી. આ બહુ સરસ સમજવા જે અંગ્રેજો પાસેથી આપણે શીખવા જેવું છે. એટલો બધો સંપ એ લોકો પોતે હતો, એટલે આપણામાં એવો સંપ હતો નહીં. આ સંગતિકરણ આવે યજ્ઞની અંદર. ત્યાર પછી આવે દેવ પૂજા આવે. દેવ પૂજા એટલે શું? કે આપણે જે કોઈ દેવની પૂજા કરતા હોય, માતાજી, મહાદેવ, શિવ, કોઈ પણ દેવની આપણે પૂજા કરતા હોય તો દેવની અંદર કયા પ્રકારના ગુણો છે ને, એ ગુણો મારા જીવનમાં કેવી રીતે આવે, મારા જીવનમાં કેવી રીતે લાવું, એનો સતત આ પ્રમાણે માણસે પ્રયત્ન પોતે કરવો જોઈએ. તમે જ્યારે એ ગુણો જીવનમાં લાવવા માટે પ્રયત્ન કરશો ને તો સાચી દેવ પૂજા એને કહેવામાં આવે છે. દેવ પૂજા કહેવાય. પહેલા કયું આવ્યું? યજ્ઞ શબ્દ યજ ધાતુ પરથી આવ્યો છે. એમાં 3 પ્રકારની વાતો છે: મૈત્રીકરણ, સંગતિકરણ અને દેવ પૂજા. અને પછી શું આવે છે? મૈત્રીકરણ. બહુ સરસ વાત આવે છે મૈત્રીકરણ અંદર. એમાં 3 પ્રકારની વાત હોય છે કે ફ્રેન્ડશિપ ફોર પ્રોફિટ આવે, ફ્રેન્ડશિપ ફોર પ્લેઝર આવે છે, અને ફ્રેન્ડશિપ ફોર પ્રિન્સિપલ આવે છે. ગુજરાતીમાં સમજણ પાડીએ તો ફ્રેન્ડશિપ ફોર પ્રોફિટ. ફ્રેન્ડશિપ ફોર પ્રોફિટ એટલે શું? કે છગનલાલ છે ને એ મગનભાઈ જોડે સંબંધ રાખે. કેમ સંબંધ રાખે? કે મગનભાઈ પાસેથી કંઈક મળશે, કંઈક લાભ થાય છે, એટલે મગનભાઈ જોડે સંબંધ રાખે. પણ જ્યારે મગનભાઈની ઘર પતી જાય ને તો બંને વચ્ચેના સંબંધો દૂર થઈ જાય છે. એ સંબંધ ક્યાં સુધી હતો? જ્યાં નફો હતો ને ત્યાં સુધી સંબંધો હતા. અને ફ્રેન્ડશિપ ફોર પ્રોફિટ કહેવામાં આવે છે. પછી બીજો જે સંબંધ છે ને એ ફ્રેન્ડશિપ ફોર પ્લીઝર, એટલે કે આનંદ માટે માણસ મળતો હોય છે. તમે ટ્રેનમાં મુસાફરી કરતા હોય, તમારે ટાઈમ પાસ કરવો છે તો તમે હાથમાં પત્તા લઈને તમે પોતે રમો, પત્તા રમો અને તમારો ટાઈમ પોતે પાસ કરો. તમારું સ્ટેશન આવે તમે ઉતરી જાઓ. આને શું કહેવાય? ફ્રેન્ડશિપ ફોર પ્લીઝર. આનંદ માટે પોતે મિત્રતા પોતે કરતો હોય છે. પછી ફ્રેન્ડશિપ ફોર પ્રિન્સિપાલ. બે વ્યક્તિ મળે, બંનેના વિચારો સરખા હોય તો બંને વચ્ચે મિત્રતા થાય છે. આપણે કારણ આપણે માર્ક કરી આપણને જે વ્યક્તિ બનતું હોય ને, જેના વિચારો, એના વિચારો અને આપણા વિચારો એકરૂપ થતા હોય ને તો આપણે સંબંધ બાંધીએ છીએ. શું કહેવાય? ફ્રેન્ડશિપ ફોર પ્રિન્સિપાલ. પણ એમાં શું થાય છે? અમુક સમય પસાર થાય, કોઈ વાત ઉપર મતભેદ થાય ને તો એ સંબંધ પણ જતો રહે છે. ટૂંકમાં ફ્રેન્ડશિપ ફોર પ્રોફિટ, ફ્રેન્ડશિપ ફોર પ્લેઝર એન્ડ ફ્રેન્ડશિપ ફોર પ્રિન્સિપલ. આ સંબંધો બહુ લાંબો સમય ટકતા નથી, પરંતુ તેનાથી આગળનો સંબંધ છે ફ્રેન્ડશિપ ફોર ડિવોશન, ભક્તિ માટેનો. કે મારામાં જે રામ છે એ જ રામ સામેવાળી વ્યક્તિમાં પણ પોતે રહેલો છે. આવો જો વિચાર કરીને મિત્રતા બાંધવામાં આવે ને તો જે મિત્રતા છે ને એ લાંબો સમય ટકે છે. એ મિત્રતા કે તરત પૂરી થતી નથી, જિંદગી સુધી મિત્રતા ટકે છે. કે ફ્રેન્ડશિપ ફોર ડિવોશન.
હવે આપણે વાત કરીએ કે આપણે જ્યાં યજ્ઞ કરીએ ને તો હોમ ને હવન બધું આપણે કરીએ છીએ. હોમ હવનમાં શું આવે છે? અગ્નિ આવે છે. અગ્નિ શું છે? અગ્નિ તેજસ્વી છે, છતાંય અગ્નિમાં ગુણ બહુ સરસ છે. અગ્નિ તેજસ્વી છે અને નમ્ર પણ છે. અગ્નિમાં બે પ્રકારની શક્તિ છે, સ્વાહા શક્તિ છે અને સ્વધા શક્તિ છે. હવે સ્વાહા શક્તિ એટલે શું? આપણે સ્વાહા કરીએ. સ્વાહા શક્તિ એટલે માણસ પોતે આત્મસમર્પણ કરે એ, અને સ્વધા શક્તિ એટલે પોતાના આત્માની ઉન્નતિ કેવી રીતે કરવી એટલા માટે અગ્નિ પ્રગટાવવામાં આવે છે. આપણે અગ્નિ પ્રગટાય એટલે પ્રગટાયો, પણ અગ્નિ એટલા માટે પ્રગટાવવામાં આવે છે કે એમાં સ્વાહા શક્તિ અને સ્વધા શક્તિ હોય છે. એ બધી શક્તિઓ આપણાની અંદર આવે એટલા માટે અગ્નિ પ્રગટાવવામાં આવે છે. અગ્નિ તેજસ્વી છે, છતાંય નમ્ર છે. અને પહેલા જમાના આપણે ખબર છે ને કે પહેલા આવા ગેસ હતા નહીં, તો બહેનો જે રસોઈ કરે ને ચૂલામાં શું કરે? ચૂલામાં અગ્નિ નાખે, તો જે અગ્નિ છે ને એ ચૂલામાં વ્યવસ્થિત ગોઠવાઈ જાય અને પછી આ પ્રમાણે રસોઈ આપણે પોતે બનાવતા હતા. હવે મુખ્ય વાત છે, અગ્નિ તેજસ્વી તો છે, નમ્ર પણ છે, બધી વાત બરાબર. જેમ પતિવ્રતા સ્ત્રી હોય એ પોતાના પતિના ઘરને સ્વચ્છ, સુંદર અને પવિત્ર રાખવા માટે મહેનત કરતી હોય છે, એ જ પ્રમાણે આજે ઋષિમુનિઓ પોતે હોય છે ને એ વિશ્વભર આ જગત કોનું છે? આ જગત મારા ભગવાનનું છે. તેથી એને પવિત્ર રાખવા માટે એ લોકો પ્રયત્ન કરે છે. કદાચ અગ્નિ કેવો છે? જો કોઈ એને છંછેડે ને તો શું નુકસાન થાય છે એ કલ્પના આપણે કરવી બહુ મુશ્કેલ છે. એટલે કોઈ પણ આપણને ગજવા મૂકવાનો પ્રયત્ન કરે ને તો અગ્નિ પણ એને પોતે ફેંકી પોતે દે છે. એટલા માટે શાકુંતલની અંદર કવિ કાલિદાસ સરસ મજાની વાત કરે છે કે આપણા ઋષિમુનિઓ હતા. એ ઋષિમુનિઓની વૈદિક પ્રાર્થના શું હતી? એ ઋષિમુનિની વૈદિક પ્રાર્થના હતી કે હે અગ્નિ, તારા તેજથી અમે તેજસ્વી થવા દે. બસ વાત કરે છે કે હે અગ્નિ, તારા તેજથી અમને તેજસ્વી થવા દે. હે અગ્નિ, તારા તેજથી અમે તેજસ્વી થવા દે. પાછું અમને વર્ચસ્વી પણ થવા દે. જેવી રીતે તું બધી વસ્તુઓને બાળી નાખે છે, એવી જ રીતે મારા જે કંઈ પાપ છે એ બધા પાપ તું બાળી નાખનાર થા. આવી ઋષિમુનિઓ અગ્નિદેવને પોતે પ્રાર્થના પોતે કરતા હતા. એટલે આપણે જ્યાં યજ્ઞ આપણે હોમ હવન જોઈએ ને તો અગ્નિ શા માટે રાખવામાં આવે છે કે સ્વાહા શક્તિ, સ્વધા શક્તિ, તેજસ્વી છે, નમ્ર છે. આ પ્રાર્થના આપણે પોતે આ પ્રમાણે ભગવાનને પોતે કરવી જોઈએ. અને બીજી વસ્તુ એની અંદર એ આવે છે, યજ્ઞમાં શું હોય છે? જે પ્રમુખ સ્થાન હોય છે ને એ ભગવાનનું હોય છે. જે પ્રમુખ સ્થાન હોય છે ને એ ભગવાનનું હોય છે. એટલે થાય છે શું કે આપણે જે કંઈ કામ કરીએ છીએ ને, હું એકલો કામ કરતો નથી, પણ યજ્ઞમાં શું હોય? ઘણા બધા માણસ હોય, બધા ભેગા થઈને કામ કરે છે. એટલે માણસમાં શું થાય? આ મેં કર્યું એવો અહમ આવતો નથી, પણ કોણે કર્યું? આ અમે કર્યું. મેં કર્યું અને અમે કર્યું, એમાં ઘણો તફાવત છે. એટલે યજ્ઞ એ બધાએ ભેગા થઈને પોતે કરવો જોઈએ. એથી માણસમાં અહમ ના આવે. એકલો માણસ કામ કરે ને તો 100% અહમ તો આવી જાય એને કે આ બધું મેં જ કર્યું છે, આ બધું અમે પોતે કર્યું. આ યજ્ઞનો મુખ્ય પોઈન્ટ છે. એટલે એમાં મુખ્ય સ્થાન કોનું હોય છે? ભગવાનનું હોય છે. શા માટે ભગવાનનું હોય છે? સમાજમાં દીનતા, શુદ્ધતા, લાચારી હોય છે, તેમાં દિવ્યતા, ભવ્યતા, તેજસ્વીતા યજ્ઞ આ પ્રમાણે પોતે લાવે છે. આ યજ્ઞનું પહેલું કામ. હવે યજ્ઞ શું છે? ભગવાનનું સ્થાન તો કોઈ થઈ ગયું. કોઈ માણસને હલકો ગણવામાં આવતો નથી. હંમેશા બધા માણસો સરખા છે, બધામાં ભગવાન છે. એ પ્રમાણેની ભાવના યજ્ઞની અંદર આ પ્રમાણે પોતે હોય છે. પછી એની અંદર કયા પ્રકારની ભાવના હોય છે કે યજ્ઞ છે ને હંમેશા અસંસ્કૃત અને અનાર્ય પ્રજામાં કરવો જોઈએ. આપણી ભારતીય સંસ્કૃતિ એવું કહે છે, વિશ્વામિત્ર ધાયક ને તો અયોધ્યામાં યજ્ઞ કરી શકે. તમને અયોધ્યામાં યજ્ઞ ના કર્યો, પણ શામાં ક્યાં ગયા? જે લોકો જંગલી હતા, પછાત હતા, અસંસ્કૃત હતા, અનાર્ય હતા, એ લોકોમાં પોતે વિશ્વામિત્ર ગયા અને રામ અને લક્ષ્મણને રક્ષણ માટે પોતાની જોડે રાખ્યા. યજ્ઞની જરૂર કોને છે? આ લોકોને જરૂર છે. કારણ કે લોકોને ખબર નથી
કે ભગવાન એટલે શું, સૂર્ય એટલે શું, ચંદ્ર એટલે શું,